નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોરાજીમાં શનિવારના દિવસે સવારે 9 થી કે.ઓ. શાહ કોલેજમાં કૃષ્ણ દવે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સહર્ષ જણાવવાનું કે આપણી માતૃભાષાના લબ્ધપ્રતિષ્ઠ કવિ કૃષ્ણ દવે તારીખ 3 મે 2024ના રોજ આપણા શહેર ધોરાજી ખાતે પધારી રહ્યા છે। આ સંદર્ભે તેઓ શ્રી ધોરાજી કે.ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલમાં પોતાની કવિતાનું કાવ્ય પઠન કરશે। તો આ પ્રસંગે આપ સૌ કાવ્ય અને સાહિત્ય પ્રેમી નગરજનોને ઉપસ્થિત રહેવા આપ સૌને નિમંત્રણ પાઠવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। સ્થળ છે શ્રી કે.ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજી ઓડિટોરિયમ હોલ, તારીખ 3 મે 2024, સમય સવારે 9 કલાકે કે.ઓ. શાહ કોલેજમાં કૃષ્ણ દવેનું કવિ સંમેલનનું આયોજન કરેલ છે। મક્તમપુરમાં આદિવાસી સમાજના સ્મશાનમાં ગેરકાયદેસર રસ્તો બંધ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મક્તમપુર ગામે ભૂકંપ આવાસ પાસે પર ગામના સર્વે નંબર 11માં આદિવાસી સમાજનું સ્મશાન આવેલું છે, જ્યાં તેઓ વર્ષોથી પોતાના પરિવારના સભ્યોનું મૃત્યુ બાદ દફન વિધિ અંતિમ વિધિ કરે છે। સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં બિલ્ડર દ્વારા જમીન લેવલિંગનું કામ જેસીબી દ્વારા ચાલી રહ્યું છે, જ્યાં માનવ વસાહતનું નિર્માણ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે। તેમાં અવર જવર માટે બીજો કોઈ રસ્તો હાલ ઉપલબ્ધ નથી। આથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે। બિલ્ડર દ્વારા અમારા સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે, તેને દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મંશા અમોને નજરે પડે છે। તો આ રસ્તાને મંજૂરી ન આપવા કલેક્ટર સાહેબને 52 ગામના આદિવાસી સ્ત્રી પુરુષ એકત્રિત થઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। મારું નામ વસાવા રમણભાઈ કે વસાવા, હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચરમાંથી। અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે 52 ગામનું સ્મશાન ગૃહ આવેલું છે। હવે તે સ્મશાન ગૃહની બાજુમાંથી આજે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે, તો હાથે હાથે અમારા જે સ્મશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે। તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી। મારું નામ દીપ્તિબેન દિનેશભાઈ વસાવા છે। અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ। અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જેસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। જય જોહાર, જય જોહાર। આદિવાસી એકતા જિંદાબાદ, આદિવાસી એકતા જિંદાબાદ। એક તીર એક કમાન, આદિવાસી એક સમાન। એક તીર એક કમાન। સુરતથી સાળંગપુર જવા નીકળેલી સાયકલ યાત્રીઓનું ભરૂચમાં સાયકલિસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ ભરૂચ, વડોદરા તથા ઇન્દ્રજ થઈ 3 દિવસની 333 કિલોમીટરની સાયકલ યાત્રા દરમિયાન સાળંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે। આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે ₹10 ડોનેશન અલગ અલગ સંસ્થાને ડોનેશન આપવામાં આવશે। આ સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ, ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા, વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહન
ના ઉદ્દેશ સાથે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. હું આજે ભરૂચમાં સુરતથી આવેલા 333 સાયકલિસ્ટનું સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટો ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આપણને આ ભાઈ બતાવશે. નમસ્કાર, મારું નામ સતીશ માણિયા છે. હું શીશ ફાઉન્ડેશનના ફાઉન્ડર છું. અમે આ શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું છે, જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે. એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે, જેમાં 333 સાયકલિસ્ટ 333 કિલોમીટર સાયકલ 3 દિવસમાં પૂરી કરશે. તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં 80 કિલોમીટર પૂર્ણ થાય છે. હજુ 40 કિલોમીટર બાકી છે આજના દિવસના. રોજ 110 કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું. 333માંથી 23 ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે. રમેશભાઈ, હવે આપણને બાકીની વસ્તુઓ કહેશે આ સાયકલ યાત્રાથી જોડાયેલી. આ સાયકલ યાત્રામાં અમે છે ને યુ પેડલ વી ડોનેટ નામનો એક કોન્સેપ્ટ એડ કરેલો છે, જેમાં સુરતથી 10 કિલોમીટર અમારી સાથે લોકો જોડાશે અને એની માટે 1 કિલોમીટરના અમે 10 રૂપિયા ડોનેટ કરશું. એ રીતના સુરતનો પ્રોગ્રામ છે, જે અમે ડોનેશન કરવાના છીએ માનવ મંદિરમાં, ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ. હવે એમ કાલ સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ. અને આ સાથે સાથે અમે આ આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું. દેશમાં ડિજિટલ પેમેન્ટ થકી નાણાં વ્યવહારને વેગ મળી રહ્યો છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. તેવામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ડિજિટલ પેમેન્ટને બાજુએ મૂકી ઓનલી કેશના બોર્ડ લાગતા સહેલાણીઓ પરેશાન થઈ ગયા છે. 26 જાન્યુઆરીએ ભારત આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુન્યુઅલ મેક્રોન પણ QR કોડ થકી ભારતમાં થતા ડિજિટલ પેમેન્ટની અભિભૂત થયા હતા. જોકે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં QR કોડ થકી ડિજિટલ પેમેન્ટ સ્વીકારાતું નથી. ટિકિટ બારી પણ ઓનલી કેશના બોર્ડ લગાવેલા છે. લોકો જો રોકડ વિના આવે તો નાણાં લેવા બાગની બહાર ATMમાં જવું પડે છે. સહેલાણીઓએ QR કોડ થકી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે તેવી માંગણી કરી છે. એક્રેલિક ઓન કેનવાસ સહિતના 70થી વધુ ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ. 4 તારીખ સુધી MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના હોલમાં એક્ઝિબિશન નિહાળી શકાશે. અમદાવાદના કલાકારોએ બનાવેલા પેઇન્ટિંગ્સ પ્રદર્શનનું 1 ફેબ્રુઆરીના રોજ MS યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન થયું, જેમાં એક્રેલિક ઓન કેનવાસ, વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા 70થી વધુ ચિત્રો 4 ફેબ્રુઆરી સુધી કલાપ્રેમીઓ નિહાળી શકશે. પ્રદર્શનીનું શીર્ષક પેલેટ હાર્મની રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ, માનસી શાહ, મિતાલી પંચાલ, મેઘના પંડ્યા, મિલન પંચાલ, નમ્રતા જૈન, પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક પ્રદર્શનાર્થે મૂક્યા છે, જેમાં કલા રસિકોને નેચર, ફ્લાવર્સ, પક્ષીઓ, રિયાલિસ્ટિક પિચવઈ પેઇન્ટિંગ્સ, એબ્સ્ટ્રેક્ટ, પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ સહિતની વિવિધ શૈલીમાં બનાવેલા પેઇન્ટિંગ્સ નિહાળવાનો મોકો મળશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આજે વડોદરાના ફાઇન આર્ટ્સ ખાતે અમદાવાદની 6 બહેનો અને 2 ભાઈઓનું ગ્રુપ છે, જેમને પ્લેનેટ હાર્મની આ ગ્રુપનું નામ આપ્યું છે. આજે એમનું આ નામ સાથે ફર્સ્ટ કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરામાં આજે આ કલાકારો દ્વારા આજે એક્ઝિબિશનનું અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવ્યું. તો ખૂબ સુંદર આર્ટ વર્ક કર્યું છે. મન જ્યાં સ્થિર થાય છે ને ત્યાં મંદિર હોય છે અને જ્યારે કંઈક સર્જન કરવું હોય છે તો સર્જન માટે આત્માથી પરમાત્માનું જોડાણ થાય. મનુષ્ય જ્યારે એની સાથે પોતે એકાત્મ થાય ત્યારે સુંદર સર્જન આકાર પામતું હોય છે. ત્યારે હું આ 6 બહેનો અને બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે એમને આપી છે અને એ એમની ક્ષમતાનો ઉપયોગ કરીને એમના દ્વારા ખૂબ સુંદર અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. અને કલા અને સંસ્કૃતિની નગરી તરીકેની જેની ઓળખ છે એવા વડોદરાના આંગણે આજ રોજ આ કલાકાર શ્રીઓ દ્વારા આપણે ત્યાં આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે, જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેઇન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે. ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જો હે
अलग अलग कलर ने भी थीम्स ऊपर जो है અહીંયા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે. તો આપણે ચૂંકि બड़ौदा તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે, એમાં અમદાવાદમાં એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે, તો અમે લોકો બી બહુ સૌભાગ્ય છીએ કે બધા લોકો એના વિટનેસ કરીએ છીએ, જોઈએ છીએ જો અને ફરીથી જો હું તમામ એવા પેન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું કે અમારે બરોડામાં આ રીતે જો આવીને જો 4 ચાંદ અહીંયા લગાય, બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમદાવાદથી અમે લોકો 6-7 ફ્રેન્ડ્સ છીએ જે અમે વર્ષોથી ડ્રોઈંગ કરીએ છીએ સાથે બેસીને. અમારા એક સર પણ છે જેમની ગાઈડન્સ પણ અમને મળે છે, બાબુભાઈ કરીને એક સર છે. અને આ બધા મારા બધાના પેઇન્ટિંગ્સમાં ઓઇલ પેઇન્ટ છે, વોટર કલર છે અને હું સ્કેચીસ પણ કરું છું. એટલે મને કંઈ ફોટો કોઈ આપે, કોઈ તમારો કેવી રીતે, તો હું તમારો સ્કેચ પણ બનાવું છું. મારા ઘરના બધાના મેં સ્કેચ કર્યા છે, મારા દીકરાઓ, મારા હસબન્ડ, મારા બધાના કર્યા છે. બહુ જ સરસ. હવે આજે તો ફર્સ્ટ ડે છે, પણ મને એવું લાગે છે કે સારો, કારણ કે વડોદરા તો આના માટે આર્ટ માટે તો ફેમસ છે અને આ જગ્યા પણ એને માટે છે. એટલે અમને એવું લાગે છે કે સારો રિસ્પોન્સ મળશે. પણ એટલીસ્ટ ભલે અમારે કોઈ પણ અમને આની કદર કરનારા મળે. બસ જેમ કે મેયર સાહેબ આવ્યા, એમણે કીધું કે મેં પોતે પણ બધી એક્ઝામ આપેલી છે ડ્રોઈંગની, એટલે એમને પોતાને પણ આનું ઘણું જ્ઞાન છે. બસ અમને હવા મળી જાય ને એનાથી વધારે અમારે કંઈ ના જાય. આમાં બધા જ મારા ઓઇલ પેન્ટ છે, એટલે એ ઓઇલ પેન્ટથી જ કરેલું છે આખું. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા બનેલા 18 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરને એક હચમચાવી નાખે તેવી ઘટના બની, જેને લઈને આજે જિલ્લા RSCને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હણી તળાવની બનેલી ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે દોડી આવ્યા હતા. ત્યારે વડોદરા કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે વધુ 5 દિવસ માંગ્યા. બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય, પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજવાની જરૂરિયાત વર્તાતી નથી. બેદરકારીની વધુ એક હદ પણ અમે તમને જણાવીએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ DEO આડકતરો બચાવ કરે છે. અને સત્તા હોવા છતાં એ ફોડ નથી પાડતા કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી રીતે કાર્યવાહી કરીશું. તમામ સ્તરેથી તમામ તબક્કે નાના નાના ઢાકપિછોડા સરવાળે એટલા મોટા થઈ ગયા કે જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સાથે 14 ઝીંગીઓ ડૂબી ગઈ. ગુનાહિત બેદરકારીના કારણે જે થવાનું હતું તે હવે સુધારી નહીં શકાય. હવે અતિશય ગંભીર પ્રશ્ન એ જ છે જેને લઈને વિશ્વામિત્રી સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને RSC દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવ્યા
અને મેજિસ્ટેરિયલ તપાસ કલેક્ટર સાહેબને આપેલી છે, જે કદાચ હજી 2 દિવસ બાકી છે. 10 દિવસ થઈ ગયા, 5 દિવસ એક્સટેન્ડ. એના બાબતે કેટલીક રજૂઆત કરવા આવ્યા છે. આ તપાસમાં અમે પણ કંઈક ઇનપુટ આપવા માંગીએ છીએ. આધાર તરીકે જે દુર્ઘટના બની છે ખૂબ દુઃખદ બની, અને આનું કેટલી દુઃખદ ઘટના છે એ જો વિચારવું હોય ને, તો એક બાળકના પિતા તરીકે તમે બનીને ઉભા રહો અને ફોન આવે અને જે દોડતા દોડતા આવો ત્યાં કોઈ જવાબ ના આપે, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા, પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ, ત્યાં આગળ ના મળે, પાછા આવો, સરકારીમાં જાઓ, આ દોડાદોડી થાય ને 12 વાગે એને બાળકની લાશ આપવામાં આવે, ત્યારે શું એને દુઃખ થાય એ આ પરિસ્થિતિમાં મુકાઈએ તો જ કદાચ આપણને ખ્યાલ આવે. હવે પ્રસંગ પતી ગયો, લોકો ભૂલી ગયા એવી વાત થઈ ગઈ, પણ આ પ્રસંગમાં જવાબદાર ને ફરી આવો પ્રસંગ બને જ નહીં એના માટેની તકેદારી ગયા એ તો પાછા આવવાના નથી, પણ આની ફરી આવી બનાવટ ના બને એના માટે. તો સૌથી પહેલા તો સાહેબ કહીશ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 15 જેટલા હોર્ડિંગ જોયા, જેની આવક મહિને 2 લાખ રૂપિયા થઈ શકે, પાલિકા ટેન્ડરથી આપે છે તેટલી થાય છે. આ ઉપરાંત 4 જેટલી દુકાનો બનાવેલી છે, રોડ ટચ દુકાનો બનાવી, કેમ કે આ તો પ્રાઇમ લોકેશન છે. એ દુકાન મોટી મોટી દુકાનો, આપણા રૂમ જેટલી મોટી દુકાનો, એ 75,000 ભાડું આપે તો 3 લાખ એ મળે, તો મહિને 5 CPR આપો તો 25 છે. તો આમાં જો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોસ્પિટલની ટીમ ઉતારી દીધી હતી 25 ડોક્ટરોની અને સ્થળ પર જ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી હતી, નો ડાઉટ પછી વેન્ટિલેટર પર લઈ જવા પડે તો પછી જુદી વસ્તુ છે, પણ ત્યાં જેટલા બચી શકે એટલા તો બચી જ શકે. તો એ 20 મિનિટનો ગાળો હોય છે, એ ઘણા બધા આમાંથી બચી ગયા. કદાચ મોટા બોથ આર પાર્ટનર, પ્રથમ પક્ષકાર છે કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, અને બીજા પક્ષકાર છે કોટિયા. તો બંને પક્ષકાર એટલા જ જવાબદાર બને. હવે સાહેબ આ ટેન્ડરમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં એવી તો 100 ઉતાવળ થઈ કે એવા તો કેવા દબાણ આવ્યા કે માત્ર 25,000 રૂપિયા મહિને લેવા માટે આખું તળાવ પણ આપ્યું અને 3 બીજા સર્વે નંબર પણ આપ્યા. સાહેબ હું સ્પોટ પર ગયો તો એવું દેખાય છે કે હું તળાવમાં પ્રવેશું જ નહીં, એના બોર્ડર પરથી જ હું મહિને 5 લાખ કમાઈ શકું. એ ફાઇનલ પ્લોટ પાર્કિંગ બદલ્યું. આ 105 છે એ સ્મશાન માટેનો છે, અને આ બીજો ગામતળનો જમીન છે. હવે સ્મશાનનો પ્લોટ સાહેબ જ્યાં આગળ વર્ષોથી લોકોના પિતૃઓને અગ્નિદાહ આપેલો હોય, તો પીપીના નિયમ મુજબ સ્મશાનનો પ્લોટ કોઈને આપી શકાતો નથી કે મંદિરનો નથી આપી શકાતો. આ કોર્પોરેશને શું જોઈને આગળ એ કંઈ સમજ નથી પડતું કે સ્મશાનનો પ્લોટ પણ આપી દીધો, અને સ્મશાનના પ્લોટ ઉપર બેન્ક્વેટ હોલ બને, નાચગાન થાય, તો જે આત્માઓને. વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ મોટનાથ તળાવ ખાતે એક દુર્ઘટના થઈ અને નાવડીમાં બાળકો નૌકા વિહાર કરી રહ્યા હતા, નાવડી ડૂબી ગઈને 14 જેટલાના મૃત્યુ થયા. મુખ્યમંત્રીશ્રી દોડી આવ્યા વડોદરા, અને મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરને મેજિસ્ટેરિયલ તપાસ 10 દિવસમાં કરવાની સૂચના આપી, જે તપાસને બીજા 5 દિવસ પણ ઉમેરવામાં આવ્યા. ત્યારે આ તપાસના ભાગ બનવા માટે અમે કેટલીક રજૂઆતો લઈને આવેલા હતા, ને કેટલાક ગુનેગારો કે ભ્રષ્ટાચારી ભાગીદાર કરનારને પણ તપાસ થવી જોઈએ, ને એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આ બાળકો મરી ગયા, એના પિતાની જગ્યાએ તમે ઊભા રહીને કલ્પના કરીને જુઓ તો આની ગંભીરતા કેટલી છે ખ્યાલ આવશે. આ બાબતમાં અમે તપાસ કરતાં આ મોટનાથ તળાવને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડે નથી આપ્યું, પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પાર્ટનરશિપ કરેલી છે કોટિયા પ્રોજેક્ટ સાથે, જનભાગીદારી કરેલી છે. કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે અને એમાં સહીઓ કરેલી છે, બીજા પક્ષકાર તરીકે કોટિયા છે. તો પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન પૂરેપૂરું જવાબદાર છે, અને કોર્પોરેશનનું આ ટેન્ડર બન્યું ત્યારથી આજ સુધીમાં જોઈએ માત્ર 25,000 રૂપિયા મહિને આ તળાવની ભાગીદારી કરેલી છે. હવે સ્થળ પર જઈએ તો તળાવમાં ઘૂસ્યા વગર માત્ર બોર્ડર પર જ જે 15 જેટલા હોર્ડિંગ છે, અને બોર્ડર પર 4 જેટલી વિશાળ દુકાનો છે, આનું જ મહિને 5 લાખ રૂપિયા ભાડું આવે એવું દેખાય છે. તળાવમાં અંદર જવાની પણ જરૂર નથી કે અંદર કોઈ કાર્યવાહી બી કરવાની નથી, તો આ માત્ર 25,000માં આપ્યું હશે કેમ એ શંકાનો સવાલ છે. અને એમાં ચોક્કસ કહી શકાય કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી છે. આ તમામ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારી ભાગીદારી બની અને આ જોખમ ઊભું કરેલું છે. કેમ કે ટેન્ડરમાં બચાવ કામગીરી માટેની કોઈ જ શરતો કે કશું લખેલું નથી, અને માત્ર આ બધી જ જવાબદારી તમારી રહેશે એવું લખવાથી જો શાળા પણ લખી દે
કે બાળક જાય છે તો પોતાના જીવના જોખમે જાય છે, તો કોઈ આરોપી જ બને નહીં. જો એને જ ગણવામાં આવે તો મરી જનાર પોતે જ આરોપી થઈ જાય, બાકી કોઈ આરોપી જ નથી થતા. તો એવું હોઈ ના શકે, લખવાથી ના હોઈ શકે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જવાબદારો, શાળાના સંચાલકો, મુખ્ય ટ્રસ્ટી અને એના નફા નુકસાનમાં ભાગીદાર જે 750 થી 900 લીધા છે એના ભાગીદારો એટલા જ જવાબદાર છે અને એમની પર પણ કાર્યવાહી કરવામાં આવે. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરતા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના વિજય શાહે આપી પ્રતિક્રિયા. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધિઓ ગણાવી છે. આ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ પેયર્સને કોઈ રાહત ન આપી ટેક્સ સ્લેબના કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રેટ યથાવત રખાય છે. જો કે કેટલાક જૂના ટેક્સ મામલા પરત લઈશું. પરત લેવાથી 1 કરોડ ટેક્સ પેયર્સને ફાયદો થશે. ગત 5 વર્ષમાં ટેક્સ પેયર્સની સુવિધા વધારાઈ છે. જીએસટીના કારણે ઇન્ડસ્ટ્રી પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે. સરેરાશ જીએસટી કલેક્શન બેગનું થયું છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે. કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે આંગણવાડી કેન્દ્ર પર પણ વિકાસ કરવામાં આવશે. આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્ય વર્ગ માટે ખૂબ જ મહત્વની અને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મધ્ય વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્ય વર્ગને પણ આવાસ મળે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે. સર્વાઇકલ કેન્સરથી વધતી સંખ્યાને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમા વાયરસ અથવા HPV રસી CERVAVACને લાગુ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતોના મતે સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષ દેશમાં 1,20,000થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે. તેમાંથી વાર્ષિક અંદાજે 77,000 મહિલાઓ મૃત્યુ પામે છે. તેમને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી HPV 9 થી 14 વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. વડોદરા શહેર કુબેર ભવન ખાતે આવેલા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા બજેટને આવકાર્યો હતો અને બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. બજેટ સારું છે, બહુ એક ઇન્ટ્રીમ બજેટ અને એ લોકોનું આવનારું જે ઇલેક્શન છે એને લગતું અનુલક્ષીને જ આ બજેટ બનાવેલું છે અને એની અંદર જેટલા આપણને બેનિફિટ મધ્યમ વર્ગ ખેડૂતોને આપવા યોગ્ય લાગતા હતા એટલે એમને ડિક્લેર કર્યા અને અમુક જે બધા નિર્ણયો છે મને લાગે ત્યાં સુધી આવનારા બજેટના રિઝલ્ટ ઇલેક્શનના રિઝલ્ટ પછી જ આપશે બીજા બધા. અને આ બજેટની અંદર સુધારા અને બધું જોતાં એવું લાગે છે કે ભાઈ કોઈ એટલો બધો બહુ ચેન્જીસ નથી અને ડિફરન્સ બી બહુ નથી. વિકાસશીલ દેશને વિકાસને લગતું જ બજેટ આપેલું છે અને આપણા દેશનો વિકાસ કઈ દિશામાં વધારે થાય, ડિજિટલી એ લોકોનું અત્યારે વધારે એ ધ્યાન છે કે ભાઈ ડિજિટલી વિકાસ વધારે થાય તો વધારે સારું. IT સેક્ટરની અંદર યુવાનો માટે તક સારી છે અત્યારે વિકાસશીલ દેશની અંદર, પણ થોડુંક એ લોકોનું એજ્યુકેશન જે મોંઘું છે એમાં અમુક જે નાનો વર્ગ છે ને જેમાં બી બ્રિલિયન્ટ છોકરાઓ છે એના માટેની કોઈ સ્કીમ ડિક્લેર કરે તો વધારે સારું, જેથી એ લોકોને કોઈ સબસિડી, સ્કોલરશીપ એવું મળી રહે તો વધારે સારું. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ભંગાણ. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભામાં 2022ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ આપ્યું રાજીનામું. ગુજરાતમાં 2024ની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભંગાણના દોર શરૂ થયા છે. 2022 વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને મોડી રાત્રે પાર્ટીમાં રાજીનામું ધરી આપ્યું. આજે ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે વિપુલ સખિયાએ પત્રકાર પરિષદ બોલાવી ભૂપત ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત 3 તારીખ ભેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. હું વિપુલ સખિયા 2022 વિધાનસભા પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી. ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈને મેં મારું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને આજે પત્રકાર પરિષદમાં હું પણ કહું છું તમને કે 2022માં જે પણ લોકોએ મને સાથ, સહયોગ અને મારી સાથે રહ્યા છે એવા તમામ કાર્યકર્તાઓ અને ધોરાજી ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને 30,000ની નજીક જેટલા મતો આપ્યા હતા. ચૂંટણી પહેલા પણ સતત
લોકો માટે સવારથી સાંજ સુધી હું 1.5 વર્ષ સુધી સતત લોકોના પ્રશ્નોને વાચા આપતો રહ્યો હતો અને રાજીનામા આપ્યા બાદ પણ હું હર હંમેશ ઉપલેટા અને ધોરાજીની જનતા માટે કે કોઈ પણ કામ હશે હંમેશા હું દરેક કામ માટે તત્પર રહીશ. મારી સાથે મારા આંદોલનકારી આગેવાન જસ્મીનભાઈ હિરાણી તેમજ ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ અને ઘણા બધા કાર્યકર્તાઓ આવનારી 3 તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા તેમજ ઘણા બધા જિલ્લાના આગેવાનો સાથે ઉપતભાઈ ભાયાણી સાથે અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થવાના છીએ. વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબનું વિદાય સમારંભ યોજાયો. વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી થતાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા ધારાસભા હોલ ખાતે ડભોઈ કરજણ છોટાઉદેપુરના પ્રાંતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી થતાં તેઓની પણ શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે તમામ પ્રાંત અધિકારી સાથે શુભેચ્છા આપવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબે જણાવ્યું હતું કે સુંદર કામગીરી કરી અને મારા પ્રાંત અધિકારી કરજણ શ્રી મિયાત્રા, ડભોઈના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી યોગેશ કાપસે પ્રમોશનથી ટ્રાઇબલ સબપ્લાનમાં જઈ રહ્યા છે. મિયાત્રા કડી પ્રાંત તરફ જઈ રહ્યા છે અને મયુર પરમાર પ્રાંત છોટાઉદેપુર તરીકે ગયા, એમની ફેરવેલ રાખી અને સાથે સાથે મારી પણ અત્રેથી વડોદરા જિલ્લામાંથી બદલી થઈ છે. એટલે ટૂંક સમયમાં હવે હું અહીંથી ચાર્જ છોડીશ 1-2 દિવસની અંદર. એટલે મારા સાથી કર્મચારી ભાઈઓ બહેનો સાથે એક મિલન મુલાકાત અને એક વિચારના આદાન પ્રદાન માટે બધા મળ્યા. બધાની સાથે શુભેચ્છાઓની આપલે થઈ. સમગ્ર લોકોને સર્વને શુભકામનાઓ. જય હિન્દ. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.